ઘરની બહાર નીકળતા પહેલા દોસ્તો આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યના વાતાવરણમાં વરસાદના વિરામના સમાચારોની વચ્ચે ફરી ગુજરાત રાજ્ય ઉપર એક નવી ચક્રવાતી પરિભ્રમણ બનતી જોવા મળી છે। તમે જોઈ શકો છો દોસ્તો, અમે તમને અત્યારનો 700 HP લેવલનો ગુજરાતનો પવનનો ચાર્ટ વાતાવરણનો બતાવી રહ્યા છીએ, અને અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર એક નવી ચક્રવાતી પરિભ્રમણ ઊભી થઈ છે, અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો છેલ્લી 24 કલાકની અંદર જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ લાગુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓના પ્રમાણથી લઈ ગઈકાલ સાંજ દરમિયાન તો મધ્ય ગુજરાત, ખેડા, મહેમદાબાદ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર। અને તમે જોઈ શકો છો આજ વરસાદી સિસ્ટમના વાદળોનું વહન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર। જાણીએ દોસ્તો આજે કયા વિસ્તારોમાં પડશે ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ। બીજી તરફ દોસ્તો આપણે આજ વિડીયોની અંદર 4-5 તારીખથી લઈ આવનારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધીના વરસાદના વર્તારા જાણીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા દિવસોના વરસાદની આગાહીઓને લઈ ગુજરાતમાં ક્યારે આવશે દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ, તો બીજી તરફ દોસ્તો આજથી શરૂ થયું છે ચોમાસાનું નવું ગધેડાના વાહન સાથેનું આશ્લેષા નક્ષત્ર। આ નક્ષત્રમાં કેવા વરસાદની સંભાવના છે, કારણ કે આ નક્ષત્રનું પાણી ખેડૂતોના પાકો માટે સારું ગણવામાં આવતું નથી। તો બીજી તરફ દોસ્તો આપણે આજ વિડીયોની અંદર જાણીશું આવનારા આ ચોમાસાની અંદર હજુ બાકી રહેલા દિવસોની અંદર શું સારા વરસાદ પડશે કે નહીં, કારણ કે જૂન મહિનો તો વરસાદને લઈ સારો ગયો, પરંતુ જુલાઈ મહિનો ગુજરાતના અમુક જિલ્લાઓ માટે ખૂબ જ નબળો ગયો છે। ત્યારે હજુ ઓગસ્ટ મહિનાની અંદર અને સપ્ટેમ્બર મહિનાથી માંડી આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કેવા વરસાદો પડશે, આ તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલા દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં તો અમે તમને ગુજરાતનું અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ। તો તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જેમાં પણ મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વ ઉત્તરના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદી વાદળાઓ જોવા મળ્યા હતા, અને જોઈ શકો છો લુણાવાડા લાગુ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી, તો સાબરકાંઠા લાગુના કેટલાક અરવલ્લીના પંથકો હોય। આ સાથે જ ગઈકાલ દોસ્તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદ પડ્યાના સમાચારની સાથે જ ભરૂચ, નર્મદા, આ સાથે જ દોસ્તો મહેસાણાના જોટાણા લાગુના વિસ્તારોની અંદર તો ગઈકાલે 1 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર। સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર, ઘોઘાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો માંડી તો બીજી તરફ જૂનાગઢના ભાગોમાં વરસાદી ઝાપટાથી લઈ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પાછલી 24 કલાકમાં જોવા મળ્યા છે। જોઈ શકો છો આજે છે 3 ઓગસ્ટ અને હવામાન વિભાગે આજનો આગાહીનો નકશો જાહેર કરતા ગુજરાતના કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગે ખાસ કરીને ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આ સાથે જ અન્ય જે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ પંથકોની અંદર તે જિલ્લાના લગભગ 50% કરતાં પણ વધુ વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત થઈ છે। તો આ સાથે જ દોસ્તો મધ્ય ગુજરાતની અંદર પણ ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લીથી લઈ દાહોદ સુધીના વિસ્તારોથી જોઈ શકો છો સાબરકાંઠા તે સુધીના ઘણા જ વિસ્તારોમાં આજે છૂટા છવાયા ભાગોમાં હળવા મધ્યમથી લઈ તો સીમિત વિસ્તારોની અંદર સારો 2 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી આ સાથે અમદાવાદ લાગુના વિસ્તારોમાં ગઈકાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચારની વચ્ચે આજે પણ હજુ આ વિસ્તારોમાં હળવાથી અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના। તો કચ્છની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ ઓછી રહે અને કચ્છમાં વરસાદી ઝાપટા જોવા મળે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે પણ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી રહેશે। જોકે દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોને લઈ 8 ઓગસ્ટ સુધીનો વરસાદને લઈ નકશાઓ રજૂ કર્યા, જેમાં રાજ્યમાં
છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દોસ્તો, અમે તમને અન્ય મોડલ આધારિત આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ અને બંગાળના મહાસાગરમાં અત્યારે જોવા મળેલી નવી વરસાદી સિસ્ટમ અંગેની માહિતી આપીએ। અહીં તમે જોઈ શકો છો દોસ્તો, ગુજરાતના વાતાવરણની અંદર એક નબળા પ્રકારનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બંગાળના મહાસાગરના ઉપરી રાજ્યો ઉપર બનેલી સિસ્ટમને આનુષંગિક આ ચક્રવાતી પરિભ્રમણ ઊભું થયું છે। 700 HPના લેવલ ઉપર આ સિસ્ટમના વાદળોનું વહન પાછલી કેટલીક કલાકોથી મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વધુ જોવા મળી રહ્યું છે ને જેના કારણે દોસ્તો અમદાવાદ, આણંદ, આ સાથે મહેમદાબાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી લાગુના ઘણા વિસ્તારોની અંદર ઘણા વિસ્તારો જ્યાં ધોધમાર વરસાદ છૂટો છવાયો જોવા મળ્યો। તો જોઈ શકો છો આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ આજે અમે તમને આવનારી કલાકોમાં આ વાદળાઓ કયા જિલ્લાઓ ઉપર વધુ જોવા મળે તેમનું અહીં બુલેટિન બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો આજે આ સિસ્ટમના વાદળાઓ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના વાતાવરણને પણ અસર કરી શકે છે। તો દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ આવનારી કલાકોમાં જોવા મળે અને અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર વિસ્તાર વાઇઝ માહિતી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો આવનારી થોડીક જ કલાકોની અંદર જેમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના દાહોદ લાગુના વિસ્તારો હશે, આ સાથે જ ગોધરા આજુબાજુના વિસ્તારોથી લઈ લુણાવાડા, અન્ય જે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, આ સાથે જ અન્ય જે વિસ્તારો છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારોથી લઈ નર્મદાના પંથકો, વડોદરાના ઘણા ગ્રામ્ય પંથકોથી લઈ પંચમહાલ, છોટાઉદેપુર, આ સાથે જ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા લાગુના ઈડર, વડનગરથી માંડી ગાંધીનગર અને મહેસાણા સુધીના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની ગતિવિધિના કારણે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં પડે આજે તેવી સંભાવના જોવા મળી રહી છે। જોકે સૌરાષ્ટ્રની અંદર બપોર પછી જોઈ શકો છો ફરી દોસ્તો જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે જ અન્ય રાજકોટથી માંડી ભાવનગર લાગુના વિસ્તારોની અંદર દોસ્તો ધીમે ધીમે વરસાદી વાદળાઓની ગતિવિધિમાં ઝાપટાનું પ્રમાણ વધે અને બપોર પછી તમે જોઈ શકો છો ભાવનગરના એમાં પણ અમરેલી લાગુના સાવરકુંડલા, રાજુલા, મહુવાના તળાજા, પાલીતાણાથી માંડી જોઈ શકો છો ઘણા જ ભાવનગરના બોટાદ, અમરેલી સુધીના ભાગોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જેમાં ખાસ કરીને અહીં જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ભાવનગરના પાલીતાણા, જેસરથી માંડી, ઘોઘાથી માંડી, સોનગઢ, વલભીપુર, સિહોરથી લઈ બોટાદ આજુબાજુના ગઢડા, બરવાળાથી લઈ બાવળિયાળીથી અમદાવાદ, લીંબડી, સુરેન્દ્રનગર, ચોટીલા, થાન, વાંકાનેર, મોરબીથી લઈ જોઈ શકો અમદાવાદ સુધીના વિરમગામ, નળ સરોવર, કડી, નવસાર, ખાસ કરીને મહેસાણા સુધીના ભાગોમાં આજે દોસ્તો ઘણા ભાગોમાં અડધાથી લઈ 1 ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આમાં વરસાદની ગતિવિધિ દોસ્તો આવનારી 12 કલાકની અંદર જેમાં પણ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લા તો ખાસ સાંજથી મોડી સાંજ દરમિયાન એમાં પણ ભાવનગર, બોટાદ, અમરેલીથી લઈ સુરેન્દ્રનગર અને અમુક રાજકોટ સુધીના જે છૂટાછવાયા ભાગો છે ત્યાં હળવો મધ્યમ વરસાદ પડે। તો આ સાથે જ જોઈ શકો છો દોસ્તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાત રાજ્યની અંદર જેમાં પણ અમદાવાદના લીંબડી, સુરેન્દ્રનગર, ધંધુકા, ધોળકા, માંડીથી લઈ જોઈ શકો છો આ સાથે નળ સરોવર, વિરમગામ, મહેસાણાના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ પડે અને આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર હજુ પણ આગામી 24 કલાક નોંધાય અને જેના કારણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, અહીં જોઈ શકો મધ્ય ગુજરાતના પણ ખંભાત, આણંદ, વડોદરા, પંચમહાલ, ગોધરા, દાહોદ સુધીના પંથકોની અંદર છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે અને જોઈ શકો ઉત્તર પૂર્વ ગુજરાતના મહેસાણા, અરવલ્લી, ગોધરા, દાહોદ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની સંભાવના આવનારી 24 કલાકની અંદર જોવા મળી રહી છે। ગુજરાત રિજન માટે દોસ્તો આજે વરસાદની સંભાવના રહે ને જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ વધુ સંભાવના, તાપી, વ્યારા, નર્મદા, ભરૂચના કેટલાક પંથકો છે, ડાંગ, આહવા જ્યાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ આજે પણ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે। વધુમાં દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારની સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર થયું
તે પણ અમે તમને બતાવીએ તો જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર અત્યારે ઉત્તરીય જેમાં પણ બિહાર અસમથી માંડી અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે એને આનુષંગિક ગુજરાતના વાતાવરણની અંદર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે બની અને જેના દોસ્તો અમે તમને આગળના દિવસોની વરસાદની આગાહી પણ જણાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આગામી 24 કલાક સુધી ગુજરાતના હજુ મધ્ય પૂર્વથી માંડી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગો તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ રહે અને 4 ઓગસ્ટના આગાહીના નકશા ઉપર તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી વરસાદી વાદળાઓ જે વરસાદી સિસ્ટમના હતા તે ખસતા જોવા મળી રહ્યા છે જોકે તેમ છતાં પણ આગળના દિવસોની અંદર જેમાં અમે તમને 4, 5 તારીખથી લઈ 6, 7, 8, 9 તારીખ સુધીની આગાહી બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં લો લેવલના વરસાદી વાદળાઓ જોવા મળશે વરસાદી વાતાવરણ ગતિવિધિની અંદર ઘટાડો થાય અને દોસ્તો તાપમાન પણ ઊંચું જઈ શકે છે ને જોઈ શકો છો દિવસ દરમિયાનનું તાપમાન 28થી લઈ અને 32 ડિગ્રી સુધીનું રાજ્યમાં જઈ શકે ને કેટલાક વિસ્તારોમાં બફારાના પ્રમાણની પણ ગતિવિધિ જોવા મળી શકે છે રાત્રિ દરમિયાનનું તાપમાન પણ દોસ્તો 25 ડિગ્રી આજુબાજુનું જોવા મળે આમ રાજ્યની અંદર આગામી 1 અઠવાડિયા સુધી લો લેવલના વાદળોની વાતાવરણમાં ગતિવિધિ છૂટાછવાયા વરસાદી ઝાપટા દિવસ દરમિયાનનું તાપમાન 28થી લઈ 32 ડિગ્રીથી પણ વધુ જઈ શકે તો બીજી તરફ દોસ્તો વરસાદી વાતાવરણ આવનારા દિવસોની અંદર હજુ 1 અઠવાડિયામાં કોઈ ભારે જોવા મળે તેવી સંભાવના જોવા નથી મળતી પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો 10 ઓગસ્ટ પછી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદી ગતિવિધિની અંદર વધારો થતો જોવા મળી શકે જોકે રાજ્યમાં 10 તારીખ પછી પણ ગાજવીજ સાથેના છૂટાછવાયા એમાં દરિયાના કાંઠાના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવાળો વરસાદ 10 તારીખ પછી શરૂ થાય તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે 10 તારીખથી લઈ 14 ઓગસ્ટની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં છૂટાછવાયો લોટરી મુજબનો ગાજવીજ સાથેનો વરસાદી રાઉન્ડ આવે તો બીજી તરફ દોસ્તો જોઈ શકો છો 15 અને 16 તારીખ પછી જેમાં પણ 17 તારીખ આજુબાજુ બંગાળના મહાસાગરની અંદર ઊભી થશે દોસ્તો નવી એક વરસાદી સિસ્ટમ ઓગસ્ટના 17, 18 તારીખ પછીના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ફરી ચોમાસું વેગે પકડશે અને આ વર્ષે દોસ્તો ઓગસ્ટના અંતિમ દિવસોમાં આ મહિનાના સારા વરસાદો પડે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ આવનારા 15 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ એવો કોઈ ભારે વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો જોવા નથી મળતી તો બીજી તરફ દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારા આ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ કયા વિસ્તારોમાં પડે તેને લઈને અત્યારે જે પૂર્વાનુમાનનો નકશો રજૂ કર્યો છે તે પણ અમે તમને બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો આ નકશાની અંદર જે વિસ્તારોની અંદર ઘાટા વાદળી કલરનો જાંબુડિયા કલરનો રંગ રહેશે તે ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ આપવામાં આવી તો જોઈ શકો છો આવા બે આવનારા ચોમાસાના બાકી રહેલા મહિનાની અંદર હજુ દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતથી માંડી ઉત્તર સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર કચ્છના અને તે લાગુના જે મધ્યના દક્ષિણી ગુજરાતના ભાગો છે તે વિસ્તારોમાં આવનારા 2 મહિનાની અંદર દોસ્તો સામાન્ય કરતાં વધુ વરસાદો પડે તેવું ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જણાવ્યું છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢથી માંડી જામનગરના ભાગોમાં સામાન્ય વરસાદની સંભાવના આ 2 મહિનાની અંદર રહે તેવું આઈએમડીએ જણાવ્યું છે પરંતુ દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અત્યારે જે લેટેસ્ટ એમજીઓ આવી રહ્યો છે મેડન જુલિયન ઓસિલેશનની અંદર દોસ્તો વરસાદ કેવા પડતા હોય ભેજને લઈને જે અનુમાન આપવામાં આવતું હોય છે ને આપને જણાવીએ હજુ ચોમાસું બાકી છે અને આવનારા દિવસોની અંદર જે વિસ્તારોની અંદર નદીઓ તળાવો નથી ભરાણા તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અત્યારે મોડર્ન જે એમજીઓ ખૂબ જ પોઝિટિવ આવી રહ્યો છે ને જેને જોતા આવનારા ઓગસ્ટ મહિનાના દિવસોની અંદર જેમાં 15 ઓગસ્ટ પછીથી લઈ સપ્ટેમ્બર મહિનામાં સારામાં સારા વરસાદો ગુજરાતમાં હજુ પડે તેવી સંભાવનાઓ અત્યારે બની રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને આજથી શરૂ થનારા નવા એવા આશ્લેષા નક્ષત્રને લઈને પણ જણાવીએ ગધેડાના વાહન સાથે દોસ્તો આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ નક્ષત્રની અંદર 17 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે
જેમાં જોઈ શકો છો આવનારા એક અઠવાડિયા સુધી તો રાજ્યમાં કોઈ જગ્યાએ એવો ભારે વરસાદ ન પડે, પરંતુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદી રેડા ઝાપટા પડે અને આ નક્ષત્રનું પાણી દોસ્તો સારું ગણવામાં નથી આવતું. માન્યતા છે કે વરસાદના કારણે ખેતી પાકોમાં જંતુ આવતા હોય છે ને તમે જોઈ શકો છો આ નક્ષત્રની અંદર 17 તારીખ પહેલાં 10-11 તારીખ આજુબાજુ જોઈ શકો છો ગુજરાતના ઉત્તર મધ્યથી માંડી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ગાજવીજવાળા છૂટાછવાયા વરસાદો 10 તારીખ 11 તારીખ આજુબાજુ જોવા મળી શકે છે. 12 તારીખથી લઈ 13-14 તારીખ અને દોસ્તો જોઈ શકો 17 તારીખે આ નક્ષત્ર પૂર્ણ થવાની સાથે જ આવનારા નવા નક્ષત્રની અંદર સારો વરસાદ ગુજરાતમાં પડે તેવું અનુમાન છે. એટલે કે આ નક્ષત્રમાં આ વર્ષે સારા વરસાદો પડે તેવી કોઈ સંભાવના નથી. આ નક્ષત્રને લઈ એક માન્યતા છે કે દોસ્તો આશ્લેષા નક્ષત્ર ચગી તો ચગી બાકી ફગી, એટલે કે વરસાદ પડે તો પડે બાકી ન પડે. એ જ પ્રમાણે આ વર્ષે પણ જોવા મળી શકે છે ને ગધેડાને પણ દોસ્તો વરસાદ પ્યારો નથી હોતો, ત્યારે આ નક્ષત્રમાં આશ્લેષા આ વર્ષે વધુ કોઈ સારા વરસાદો રાજ્યને આપે તેવી સિસ્ટમો પણ બને તેવી સંભાવના નથી. અને અંતે દોસ્તો હવે પછી હવામાન નિષ્ણાંતોની પણ આગાહી આપણે જણાવી દઈએ. અંબાલાલ પટેલ તરફથી દોસ્તો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હજુ ભારે વરસાદો પડે, નદી નાળા છલકાય તેવા વરસાદી રાઉન્ડ આવવાને લઈ તેમણે આગાહી કરી છે અને તેમણે કહ્યું કે હાલમાં તો કોઈ નવી સિસ્ટમ બની નથી, પરંતુ જ્યારે આગામી દિવસોમાં નવી સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદો પડશે ને 18 તારીખથી લઈ 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમના કારણે સારા વરસાદો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડે તેવું તેમનું અનુમાન છે ને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ પડવા આવવાના કારણે ભારે વરસાદ સંભાવના આ મહિનાના અંતિમ દિવસોમાં રહેશે. તો બીજી તરફ અંબાલાલ પટેલની સાથે દોસ્તો પરેશ ગોસ્વામીએ અનોખી આગાહી કરી. પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં વાયરાનો અનુભવ અને લાંબો વરસાદી ગેપ આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં વાયરા ફૂંકાવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ને આજથી લઈ 15-17 તારીખ સુધી સૂકા પવનો અને પવન ફૂંકાય વરસાદની સંભાવના ન રહે તેવું તેમનું અનુમાન છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો 15 દિવસનો એક મોટો ગેપ પડે તેવું તેમનું અનુમાન છે ને 15-17 ઓગસ્ટ પછી ગુજરાતમાં ફરી ચોમાસાની ગતિવિધિ વધી શકે છે.